ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતે ત્વં સુકાંતમૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વૈગદેવત્વં ત્વં વંદે ભક્તિગાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાય જુનાગઢ પ્રદેશના પ્રાણ સમાન જુનાગઢપતિ રાધારમણ દેવના સાનિધ્યમાં જેતપુર મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં આજના શાકોત્સવના દિવ્ય પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી ભગવાન શ્રીહરિના ચરણ કમલથી અંકિત થયેલી પ્રસાદીભૂત આ ભૂમિ જેતપુરને આંગણે દિવ્ય શાકોત્સવના અનુક્રમે આપણે સૌ અહીંયા આ સત્સંગ સભાનો લાભ લઈ રહ્યા છીએ. જીવનમાં જીવાત્મા માટે સૌથી શ્રેષ્ઠ પ્રાપ્તિ કઈ, એમ શાસ્ત્રની અંદર પ્રશ્ન આપણને પૂછ્યો છે. વચનામૃતની અંદર મહારાજે પણ આ વાતને બહુ સુંદર રીતે સમજાવી છે કે જીવનની અંદર મહત્વ કોનું સમજવું જોઈએ, કેની પ્રાપ્તિને મહત્વની પ્રાપ્તિ ગણાય. સંસારની દ્રષ્ટિએ જોઈએ જગતના વિષયોની પ્રાપ્તિ થાય, કોઈને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, કોઈને યશ કીર્તિની પ્રાપ્તિ થાય, કોઈને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય, તો જીવાત્મા એને સહજતાથી પોતાની પ્રાપ્તિ અથવા તો પોતાની સફળતા ગણે છે. પણ આધ્યાત્મિક માર્ગની અંદર જીવાત્માને પ્રાપ્તિની અંદર શાસ્ત્રો એમ કહે છે, વચનામૃત એમ કહે છે કે જ્યારે નાશવંત વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે એ પ્રાપ્તિથી બહુ હરખ પણ ન થાય અને એનો વિયોગ થાય તો એનો બહુ શોક તો ન કરે, કારણ કે સંસારની એક ક્રમ છે, ઘટનાક્રમ છે કે જેની અંદર પ્રાપ્તિ અને વિયોગ એની અંદર સમાવેશ થાય છે. વાસ્તવની અંદર પ્રાપ્તિ કોણે કીધી અને કઈ પ્રાપ્તિ જે સુખ કરતા પ્રાપ્તિ છે, કઈ પ્રાપ્તિ છે? તો શાસ્ત્રોએ કીધું કે અવિનાશી એવી જે સુખની પ્રાપ્તિ થાય, એવી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની મૂર્તિની પ્રાપ્તિ થાય, એને વાસ્તવમાં પ્રાપ્તિ કીધી છે. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનજીને પણ આ વાત સમજાવી છે. અર્જુનજીને જ્યારે મનમાં સંશય થયો કે ભગવાન આ તમે રાજી થાવ છો જીવાત્મા ઉપર, તો એને કેવી પ્રાપ્તિ કરાવો છો, કેવી ઉપલબ્ધિ કરાવો છો? એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનજીને એમ કીધું, યેશામ સતત યુક્તા નામ ભજંતા પ્રીતિ પૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ મામુટોપ્યોપી આપનું ત. જીવાત્મા જ્યારે અમારી એકાગ્રતાથી જ્યારે પ્રીતિએ સહિત અમારી ભક્તિ કરે છે, અમારું ભજન કરે છે, ત્યારે અમે એને શું એને રાજી થઈને આપીએ છીએ? ત્યારે શાસ્ત્રોએ એમ કીધું, ભગવાન કૃષ્ણચંદ્ર એમ વચનામૃતની અંદર ગીતાજીની અંદર બોલ્યા કે હે અર્જુન, અમે જેના ઉપર રાજી થઈએ છીએ ને એને અમે સદબુદ્ધિ અને એવો યોગ આપીએ છીએ કે જેથી કરીને એને અમારા સ્વરૂપની અંદર પ્રીતિ થાય, હેત થાય. વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે પણ આ વાત સમજાવી. મહારાજ કે કઠણમાં કઠણ જો કોઈ સાધન હોય તો ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માની અખંડ વૃત્તિ રાખવી, એનાથી બીજું કોઈ કઠણ સાધન નથી. અને એ ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માની વૃત્તિ સ્થિર થઈ જાય, ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માની મતિ સ્થિર થઈ જાય, ભગવાનનું સ્વરૂપ જીવાત્માના હૃદયની અંદર ઉતરી જાય, એનાથી મોટી જગતમાં વિશેષ કોઈ પ્રાપ્તિ નથી. આ કેમ થાય?
આપણે વાલા ભક્તો આ ઉત્સવ સમય કથા વાર્તા વગેરેનું આયોજન વારંવાર કરતા હોઈએ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે. નહીતર મહારાજે 200 વર્ષ પહેલા ઉત્સવ કર્યો લોયાની અંદર. આપણે કથા એ પ્રસંગની ખૂબ વિસ્તારથી સમજ્યા છીએ, જાણી છે. ઘણી વખત કથાની અંદર એ પ્રસંગના વર્ણન સત્સંગના હરિભક્તો હશે અને તો ખ્યાલ હશે કથામાં આ પ્રસંગ ઘણી વખત આવ્યો છે. કોઈ અન્ય સંપ્રદાયના ભક્તો આવ્યા હોય એને કદાચ મનમાં એમ થાય કે આ શાકોત્સવ તો વળી કયો ઉત્સવ. પણ આ વાત સમજવા જેવી છે કે આપણી ભારતીય સંસ્કૃતિએ ભગવાને આ જીવાત્માના કલ્યાણને અર્થે જે અવતાર ધારણ કરીને જે લીલાઓ કરી, જે ઉત્સવ કર્યા, એને ઉત્સવના સ્વરૂપની અંદર આપણી પરંપરાની અંદર એને સમાવેશ કર્યા છે. તમે જુઓ, ભગવાને ગોવર્ધન લીલા કરી, ગોવર્ધન તોલ્યો, અન્નકોટોત્સવ કર્યો, ત્યારે એ ઉત્સવની સ્મૃતિની અંદર આપણે વર્ષો વર્ષ દિવાળી પછી એ ઉત્સવ આપણે ઉજવીએ છીએ. અન્નકોટ અને ગોવર્ધન પૂજાનો ઉત્સવ કરીએ છીએ, એ સ્મૃતિ કરીએ છીએ, પ્રસંગને યાદ કરીએ છીએ. ભગવાન રામચંદ્રજી 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા જ્યારે પરત પધાર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ પોતાના હૃદયનો ઉમળકો વ્યક્ત કરવા એ અયોધ્યાને પોતે રંગોળીઓથી, દીવડાઓથી શણગારી અને દીપોત્સવ કર્યો. આજે વર્ષો વીતી ગયા, યુગો વીતી ગયા, પણ આપણે એ ઉત્સવની ઝાંખી કરવાને માટે, એ ભાવને પ્રગટ કરવાને માટે, આપણા હૃદયની અંદરનો એ ઉમંગ ઉમળકાને વધારવાને માટે આપણે આજે પણ દિવાળી ઉત્સવ કરીએ છીએ. અને એ જ રીતે દીવડાઓ પ્રગટાવી પોતાના ઘર પરિવાર, પોતાના સ્વજનોને ભેગા કરી, એકત્ર કરીને આનંદની અનુભૂતિ એ કરીએ છીએ. એ જ રીતે ભગવાનના પ્રાગટ્યના ઉત્સવ થયા હોય, મચ્છ, કચ્છ, વરા, નરસિંહ આદિ પરમાત્માએ જ્યારે જન્મ થયા ત્યારે આપણે નરસિંહ જયંતિ ઉજવીએ છીએ, વામન જયંતિ ઉજવીએ છીએ, મચ્છ કચ્છ જયંતિ ઉજવીએ છીએ. ભગવાન રામના પ્રાગટ્યની રામનવમી, હરિજયંતિ આપણે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની આપણે ઉજવીએ છીએ, કૃષ્ણ જન્માષ્ટમી ઉજવીએ છીએ. એ પરમાત્માએ એક વખત લીલા કરી અનંત જીવાત્માના કલ્યાણને અર્થે એ આ ધરા ઉપર પધાર્યા, આપણે એનો ઉત્સવ કરીએ છીએ. એમ ભગવાન સ્વામિનારાયણે પણ આ ધરા ઉપર મનુષ્યત્વનું ધારણ કરીને અનંત જીવાત્માને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવવાને અર્થે સદ્ધર્મનો માર્ગ જીવાત્મા એ માર્ગ ઉપર ચાલે એનું પ્રસ્થાપન કરવાને માટે વિવિધ પ્રકારના ચરિત્રો કર્યા, વિવિધ પ્રકારની લીલાઓ કરી. એ લીલાઓને ઉત્સવના સ્વરૂપની અંદર આ સંપ્રદાયની અંદર ઉજવવામાં આવે છે. પછી ભગવાને રંગોત્સવ કર્યો હોય તોય ભલે, ભગવાને રાસોત્સવ કર્યો હોય તોય ભલે, મહારાજે જન્માષ્ટમી આદિના ઉત્સવ, મહાયજ્ઞ, વિષ્ણુયાગ વગેરે કર્યા હોય, એ બધા સ્મૃતિની અંદર આપણે ઉત્સવ કરીએ છીએ. ને એ જ માયેલો એક ઉત્સવ આપણો શાકોત્સવ. ભગવાને આજથી 200 વર્ષ પૂર્વે લોયાની અંદર જે દિવ્ય લીલા કરી એની સ્મૃતિની અંદર આપણા સંપ્રદાયમાં ઉજવાય છે. જોકે હમણાં જેમ સંતોએ વાત કરી, ભગતે વાત કરી કે સંપ્રદાયની અંદર ઠેર ઠેર આવા પ્રસંગો ઉજવાતા હોય, બધી જગ્યાએ તો કદાચ પહોંચી શક્ય ન બને. પહેલા ઓછા આયોજનો થતા, ત્યારે બધા આમંત્રણ આપતા, હરિભક્તો આગ્રહ કરતા તો પહોંચી જતા. પણ હવે સમય અને સંજોગો પ્રમાણે સત્સંગ વધ્યો છે, ગામડે ગામડે ઉત્સવ વધ્યા છે, ત્યારે દરેક જગ્યાએ એક સાથે આયોજન ન થઈ શકે. એટલે અમે બધાએ સંકલન કર્યું કે 10-12 દિવસ પહેલા વડતાલ દેશના ભક્તો એક સાથે આયોજન કરે, પછી ગઢપુર દેશના આયોજન કરે, ને એમ અત્યારે આપણે જુનાગઢ દેશનું આયોજન એ લગભગ ગઈકાલથી શરૂ થયું ને આવતી 5 તારીખ સુધી જુનાગઢ દેશના વિવિધ ક્ષેત્રોની, વિવિધ પ્રાંતોની અંદર, પ્રદેશોની અંદર આપણે નિયમિત શાકોત્સવ કરશું અને બધાએ એનો લાભ લેશે. એમ જેતપુર વિસ્તારનો આ શાકોત્સવ આજે જેતપુરને આંગણે કરી રહ્યા છીએ. આ ઉત્સવ કરવાની પાછળનો હેતુ એ છે, એક તો પ્રસંગને યાદ કરીએ છીએ, ભગવાને કેવી દિવ્ય લીલા કરી હતી. આપણે કથાની અંદર ઘણી વખત વિસ્તારથી એ પ્રસંગને સાંભળ્યો છે. સંક્ષિપ્તની અંદર એ ક્ષણને યાદ કરીએ તો મહારાજે એમ કહેવાય, આપણા શાસ્ત્રોની અંદર પ્રસંગ ઉલ્લેખ્યો, સંતોએ એની નોંધ લીધી કે સુરા ખાચરને ત્યાં જ્યારે ચોરી થઈ ત્યારે ચોર લોકોએ પ્રયત્ન કર્યો પટારો તોડવા માટે, અને પટારો ન તોડ્યો, આખો પટારો લઈને ગામની બહાર જતા રહ્યા. આ બાજુ સવારે બાપુને ખબર પડી, ઘરની અંદર બધા જાગ્યા કે ભાઈ પટારો ચોરાણો છે. ત્યારે મનોમન સુરા બાપુએ એ સંકલ્પ કર્યો, એ પ્રાર્થના કરી કે મારી જો મૂડી મને હેમખેમ પાછી મળે તો એમાંથી અડધી અડધ હું સત્સંગને અર્થે, સંતોને અર્થે, ભક્તોને અર્થે વાપરીશ. અને મહારાજે કર્યું એવું કે ચોર લોકોથી પટારો તૂટ્યો નહીં. એ પટારો હેમખેમ પાછો ઘરે લાવ્યા. ખોલીને જોયું તો અંદર મૂડી અંદર હેમખેમ હતી. એટલે એ બાપુએ પોતાના ધર્મપત્નીને વાત કરી કે મારો આવો સંકલ્પ છે કે આમાંથી અડધી રકમ ભગવાનને અર્થે, સંતોને અર્થે, સત્સંગને અર્થે વાપરવી છે.
ત્યારે બાપ ધર્મપત્ની જે શાંતાબા હતા એમને કીધું બાપુને કે બાપુ ખોટું ના લાગે તો એક વાત કહું. બાપુ કે કોને? ત્યારે કે આ જો ચોર લોકોથી પટારો તૂટ્યો હોત, આ તાળું તૂટ્યું હોત તો શું અડધી રકમ તમારા માટે મુકતા જાત કે આ ઘરધણીની છે તો અડધી રહેવા દઉં એમ? તો કે એમ તો કેમ થાય, કેમ બને? એ તો ચોર લોકો તો જો તાળું તૂટ્યું હોત તો બધું લઈ ગયા હોત. તો કે આપણા પ્રારબ્ધનું તો બધું ગયું તું, પટારો આખો ગયો તો. આ તો ભગવાનની કૃપાથી પાછો આવ્યો છે, માટે બધું ભગવાનને અર્થે આપણે વાપરીએ. મહારાજને જઈને વિનંતી કરો અને ભગવાનને આમંત્રણ આપો કે આપણા ગામ આવે ને ઉત્સવ મોટો થાય ને. એ રીતે શાકોત્સવનું નિર્માણ થયું. પણ આ વ્યવહારિક જે આપણા ઉત્સવ થતા હોય, આપણે જો ગૃહસ્થ આશ્રમની અંદર એ ધર્મ આવે, ક્યારે પણ ઘરની અંદર શુભ અશુભ પ્રસંગ થતા હોય ત્યારે આપણે પોતાના સગાવાલા, સ્નેહીજનો, મિત્રોને બધાને આમંત્રણ દેતા હોઈએ, સારું જમણવાર કરતા હોઈએ અને વ્યવહારના કોઈ પણ પ્રસંગ હોય ત્યારે આપણે આવા આયોજનો થતા હોય છે. પણ વ્યવહારના પ્રસંગો અને ભગવાન સંબંધી પ્રસંગોમાં ભેદ શું રહેલો છે? તો શાસ્ત્રોએ બહુ સુંદર પોકારીને વાત કરી કે જીવાત્મા જ્યારે વ્યવહાર સંબંધી કાર્ય કરતો હોય ત્યારે કર્મ એને બંધનરૂપ થાય છે. એ જીવાત્માને વ્યવહારની અંદર બાંધે છે, એ વિષયની અંદર બાંધે છે અને એ જો અંતકાળે યાદ આવે તો એ માયાનું આવરણ ઊભું કરે છે અને એ માયા આવરણ ઊભી કરે ત્યારે જીવાત્માને મોક્ષ માર્ગમાંથી એને ભ્રષ્ટ થાય અથવા તો મોક્ષ માર્ગની અંદર વિઘ્ન થાય અને ભગવાનના ધામને છેટું રહી જાય. પણ આવા જ્યારે અલૌકિક પ્રસંગ થતા હોય, જેને ભગવાન સાથેનો સંબંધ હોય, આ જ લોયાની અંદર વાલા ભક્તો ભગવાને માત્ર જમણવાર કર્યો એવું નથી કે બધાને પ્રસાદ ખવડાવ્યો, પણ મહારાજે ઉપદેશની વાત કરી. આનો મહિમા તો છે, ભગવાનના પ્રસાદનો જેટલો મહિમા છે એટલો જ ભગવાનની વાણીનો મહિમા છે. મહારાજે માત્ર તનનું તાપ ઠારવાનો સિદ્ધાંત નથી બતાવ્યો, પણ મહારાજે અંતર્મનની પણ શાંતિ થાય એવો મહારાજે ઉપદેશ કર્યો છે. આ લોયાની અંદર મહારાજ જ્યારે આ ઉત્સવ કરતા, સભા કરતા, અને સભાની અંદર એક વખત ગોપાળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે. ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને એવો પ્રશ્ન પૂછ્યો કે આ સંસારની અંદર એવો કેવો પુરુષ હોય? સામાન્ય રીતે એવું દેખાય કે જ્યારે જીવાત્માના કર્મ ઉપર, એના કાર્યો ઉપર શું શું અસર કરે? તો કે દેશ, કાળ, ક્રિયા, સંગ આ જીવાત્માના વિચારો ઉપર અને એને કાર્યો પર અસર કરે. તમે જો જેવા વાતાવરણમાં ઉછર્યા હો ને એવી પ્રકૃતિ થવા માંડે, તમે જેવા સંગમાં હો ને એવી પ્રકૃતિ થવા માંડે, જેવા વિચારોની વચ્ચે તમે ઉછર્યા હો ને એવી પ્રકૃતિ, વિચારો તમારા એવા ઢળવા માંડે. કોઈ વ્યસનીનો, કેમ શાસ્ત્રમાં લખ્યું કુસંગીનો સંગ ન કરવો, વ્યસનીનો સંગ ન કરવો, અધર્મીનો સંગ ન કરવો, એનો પરછાયો ન લેવો, એવો વિમુખનો પરછાયો ન લેવો, એવો શાસ્ત્રમાં મત બતાવ્યો. શા માટે? કારણ કે એના સંગમાં જવાથી, એના પરછાયાની અંદર આવવાથી, એના યોગમાં આવવાથી એના જે સ્પંદનો છે એ પ્રભાવ આપણા ઉપર પડે છે. અને એમાં જો આત્મનિષ્ઠા દ્રઢ ન હોય, જો પોતાની સ્થિતિ દ્રઢ ન હોય તો અવશ્ય એની અસર પડે. ખાલી પાત્ર હોય અને એની અંદર પછી પાણી, વરસાદ પડતું હોય તો પાત્ર ધીમે ધીમે ટીપે ટીપે કરીને ભરી નાખે. જો ભરેલું હોય તો બહુ વાંધો ન આવે, તો છલકાઈને બહાર નીકળી જાય. પણ જો ખાલી હોય તેની અંદર, એમ આપણી જ્યારે આત્મનિષ્ઠાની કમી હોય, આપણી સમજણ ન હોય, શક્તિ ન હોય, મહારાજે એટલા માટે વચનામૃતમાં બહુ સાવધાન કીધું, એવી સ્થિતિ તો સ્થિત પ્રજ્ઞ જે જીવાત્મા સિદ્ધ દશાને પામેલા હોય એની પણ એવી સ્થિતિ ઘણી વખત નથી રહેતી. માટે અમારા આશ્રિતોએ ખબરદાર થઈને પોતાના ધર્મની અંદર રહેવું, પંચવર્તમાનની અંદર રહેવું, ભગવાનની ભક્તિના મહાત્મના અતિરેકની અંદર એમ ન વિચારવું ભગવાન મળ્યા એટલે હવે કંઈ પાળવાની જરૂર નથી, હવે કંઈ માનવાની જરૂર નથી, ભગવાનનું નામ લેશો એટલે કલ્યાણ થઈ જશે, એવો અતિરેક ન કરવો. ભગવાનની ભક્તિ કરતા થકા ધર્મનું પાલન કરવું અને ધર્મના પાલનની સાથે પોતાના વર્તમાનનું પણ અનુસંધાન રાખવું કે જેથી કરીને ધર્મ મર્યાદા ન ચૂકાય, ધર્મ મર્યાદા રહેશે, પાત્રતા રહેશે તો ભગવાનની કૃપા એની અંદર ઉતરશે. જો પાત્રતા નહીં રહે, આવું વચનામૃતની અંદર મહારાજે સમજાવ્યું છે. એ જીવાત્માની સ્થિતિને કરવાને માટે આ ઉત્સવની અંદર મહારાજે જ્ઞાનોપદેશ કેવો કર્યો? બ્રહ્માનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે જીવાત્મા એવો કેવો પુરુષ હોય કે જેને વિપરીત દેશકાળની અંદર પણ એનો પરાભવ ન થાય, એની સ્થિતિ ડગે નહીં, એવી કેવી સમજણ રાખે? અને કેવો હોય કે જેનો પરાભવ થાય? જો દેશ, કાળ, ક્રિયાસંગ વિપરીતમાં રહે, સારા મળે. અત્યારે સત્સંગમાં બેઠા છીએ તો ભગવાનની વાતો થતી હોય, ભક્તિની વાતો થતી હોય, જ્ઞાનની વાતો થતી હોય, નિષ્ઠાની વાતો થતી હોય, નિશ્ચયની પક્ષની વાતો થતી હોય તો આપણને બધાને ઉભરો આવે કે અમારે પણ આવી ખબરદાર આવે થઈને અમારે સત્સંગ કરી લેવો છે.
અહીંયા આગળ વાતાવરણમાં એવો ભાવ થાય, પણ આ જ વ્યક્તિ જો બહાર જઈને કોઈ ન જગ્યાએ બેસવાનો કોઈ જુગાર રમાતો હોય કે વ્યસન થતું હોય કે વ્યભિચાર થતો હોય એની વચ્ચે જઈને બેસે તો એના મનના વિચારો પરિવર્તન થવા માંડે. એટલે જ્યારે દેશકાળ સારો હોય ત્યારે તો સારા વિચાર રહે અને સારી નિષ્ઠા રહે, પણ દેશકાળ વિપરીત હોય છતાંય જો નિષ્ઠાને દ્રઢ રાખવી હોય તો એવી કેવી સમજણ હોય, એવી કેવી સ્થિતિ હોય, કેવા પુરુષની એવી વ્યાખ્યા હોય કે જેને એ સ્થિતિ અચળ રહે અને ચલાયમાન ન થાય. બ્રહ્માનંદ સ્વામીએ પોતાની સમજણ પ્રમાણે એનો ઉત્તર કરવા પ્રયત્ન કર્યો, પણ યથાર્થ રૂપે સંતોષ ન થયો એટલે મહારાજે સ્વયં એનો વચનામૃતની અંદર ઉત્તર બતાવ્યો. મહારાજ કે જ્યારે જીવાત્મા પોતાના નાડી પ્રાણને સંકેલીને નિર્વિકલ્પ સ્થિતિને પામીને ભગવાનના ચરણની અંદર પોતાની વૃત્તિને જ્યારે સ્થિર કરે, ભગવાનના બળે કરીને જીવાત્મા આ સંસારની અંદર માયાથી બચવા કોઈ સક્ષમ નથી. આ વાત નિર્વિવાદ છે. મહારાજે સ્પષ્ટ લખ્યું, માયાથી કોઈ બચવા સમર્થ નથી. ગમે તે સ્થિતિને પામ્યો હોય તો એ માયાથી બચવા, માયાનું પ્રબળ જોર છે એનાથી રક્ષણ, માયાથી પરાભવ એકનો ન થાય ને એ કેવળ પુરુષોત્તમ નારાયણનો એવો સ્થિતિ છે કે જે માયાથી પરાભવ ન થાય. બાકી જીવાત્મા ગમે તેટલી દશાને પામ્યો હોય તો પણ માયાથી નિશ્ચય પરાભવને પામવા સક્ષમ છે. પણ ક્યાં સુધી? મહારાજે બહુ સુંદર વાત લખી. મહારાજ કે એ દેહાભિમાનની અંદર જ્યાં સુધી હોય પોતાના, એને ઉતારી લો, મહારાજ કે એના દેહાભિમાનની અંદર જ્યાં સુધી, હુંપણાની અંદર, અહંકારની અંદર જ્યાં સુધી જીવાત્મા રહ્યો છે, પોતાનાની અંદર સ્થિત છે, વ્યક્તિગત જ્યારે પોતે જીવ પોતાના અહંકારની અંદર સ્થિત છે ત્યાં સુધી એ માયાથી પરાભવ થવાની શક્યતા છે. અહીંયા બ્રહ્માદિ શિવાદિના દ્રષ્ટાંતો પણ મહારાજે દીધા. મોહિની રૂપ અવતાર ભગવાન જ્યારે વિષ્ણુ ભગવાને ધારણ કર્યું તો એક વખત એવી સ્થિતિ આવી. એ દોષ નથી બતાવતા, એ આપણને સાવધાન કરવા માટે ચરિત્ર કર્યા છે કે ભગવાન શંકરને પણ એક વખત એમ થયું મોહિની રૂપ જોઈને કે આવી સુંદર સ્ત્રી હોય જો મને પ્રાપ્ત થાય તો એની અંદર ભગવાન શિવનો ભોળાનાથનો દોષ નથી. એ જગતને સાવધાન કરવા માટે કે જ્યારે દેહભાવની અંદર જીવાત્મા આવી જાય છે, દેહાભિમાનની અંદર આવે છે, એ અહંકારની અંદર જ્યારે જીવાત્મા આવે છે ત્યારે ભગવાનથી છેટો જતો રહે છે, ત્યારે એનો નિશ્ચય માયાનો પ્રભાવ એના ઉપર પડે છે અને પરાભવને પામે છે. એનાથી રક્ષણ કરવું હોય તો કઈ સ્થિતિ કરવી? તો કે નિર્વિકલ્પ સ્થિતિ થાય જીવાત્માની, જેનો કોઈ વિકલ્પ નથી, જેનો કોઈ પર્યાય નથી, એના સિવાય બીજો કોઈ માધ્યમ નથી. એવી સ્થિતિ કેવી રીતે? તો કે નાડી પ્રાણને સંકેલીને ભગવાનની અંદર નિરોધ કરે, ભગવાનની અંદર એને પ્રેરી દે. તો નાડી પ્રાણ ક્યાંથી સંકેલવાની? તો નાડી જે જગતના વિષયો છે એમાંથી ઇન્દ્રિયોને સંકોચિત કરી, ઇન્દ્રિયોમાંથી અંતર કરીએ અને પરમાત્માના સ્વરૂપની અંદર જ્યારે એની અંદર એની પોરવીએ, એવી સ્થિતિને પામીને ભગવાનના એક તમને દ્રષ્ટાંત આપણે ઘણી વખત કથાની અંદર આવે છે કે નદી હોય, તળાવ હોય, મહારાજે પણ આ વાત લખી કે કોઈ સારો તરવૈયો હોય તો એ નદી નાળું હોય તો તરી જાય, મોટી નદી હોય તો કદાચ તરાપાનો સહારો લઈને તરે, અને જ્યારે મોટા મહાસમુદ્રને તરવું હોય તો કદાચ તરતા આવડતું હોય તોય ભલે, ન આવડતું હોય તોય ભલે, એને તો મોટા વહાણની જરૂર પડે. અને ભગવાનના આશ્રયરૂપી વહાણ જો પ્રાપ્ત થાય ત્યારે માત્ર સાધને કરીને, તરાપે કરીને મહાસાગર તરાય નહીં. એમ ભવસાગર તરવાની જ્યારે વાત આવે ત્યારે ભગવાનના આશ્રયરૂપી વહાણની જરૂર પડે. એ આશ્રય જ્યારે જીવાત્મા દ્રઢ કરે, આશ્રયના બળે, આપણે ઘણી વખત સંતો કથામાં દ્રષ્ટાંત આપતા હોય કે લાકડું હોય, એ લાકડું પાણી ઉપર તરતું હોય, ખીલ્લી હોય, એ ખીલ્લી ગમે તેટલી હોય પણ એ તરવા સક્ષમ નથી. એને જ્યારે લાકડાનો યોગ થાય તો લાકડાના યોગે કરીને તરી જાય પાણીની અંદર. એમ જીવાત્મા પામર છે, માયાના બંધનની અંદર, આવરણની અંદર, દેહાભિમાનની અંદર જ્યાં સુધી આત્મ સ્વરૂપની અંદર એટલે કે પોતાની સ્થિતિને જ્યારે સંસારના વિષયોની અંદર જ્યારે પોરવીને રાખતો હોય ત્યારે માયાનું પ્રબળ જોર એને સંસારમાં ડૂબાડવા પ્રયત્ન કરે. પણ એમાંથી પરાભવ ન પામવો હોય અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી હોય તો કેવી સ્થિતિ કરવી? તો કે પોતાની નાડી પ્રાણને, ચિત્તોને જે એની અંદરથી સંસારના વિષય વાસનામાંથી સંકેલી, ઇન્દ્રિયોને પાછી વાળી અને ભગવાનની અંદર પોરવી, એવી રીતે જે સ્થિતિ કરે ત્યારે મહારાજ કે કદાચ ગમે તેવો પામર જીવાત્મા હોય પણ ભગવાનના આશ્રયનું બળ હોય ને તો એ સંસાર તરી જાય. અને કદાચ જો પામર જીવ ન હોય અને
પોતે સિદ્ધ પુરુષ હોય પણ જો ભગવાનની વૃત્તિની અંદર એની અખંડ વૃત્તિ ન હોય, ભગવાનનું સ્વરૂપની અને બળ ન હોય, આશ્રયનો બળ ન હોય, તો એનો પણ પરાભવ થવાને સંભવ છે. એ સિદ્ધાંત મહારાજે બતાવ્યો. અને આ સિદ્ધાંત આપણને એટલા માટે, વાલા ભક્તો, ભગવાને કલ્યાણના માર્ગ સાથે, આ માત્ર શરીરના ઉત્સવ તો આપણે કરીએ, રીંગણાનું મહારાજે શાક વઘાર્યું અને એવું સ્વાદિષ્ટ શાક બનાવ્યું. સંતોએ એમ લખ્યું કીર્તનોની અંદર, આપણા શાસ્ત્રોની અંદર, કે જેને જેવું ભાવતું હતું એવો એની અંદર મહારાજે સ્વાદ મૂક્યો, કે જેને જેવી રુચિ હતી, ભાવતું હતું એવો સ્વાદ એને આવ્યો. કોઈને મોહનતાળ ભાવતો હતો તો ખાય રીંગણા. હું ઘણી વખત કહેતો હોઉં કે કોઈ સારો રસોઈયો હોય ને તો એ સ્વાદિષ્ટ બનાવી શકે, બરાબર. કોઈ અણઘડ રસોઈયો હોય તો એનું સ્વાદ ન હોય, મીઠું વધારે પડી ગયું હોય, મસાલો વધારે પડી ગયો હોય, કદાચ કાચું રહી ગયું હોય, એ અણઘડ હોય તો એવું થાય. પણ સારો રસોઈયો સ્વાદિષ્ટ બનાવે, પણ સ્વાદ ફેરવી ન શકાય. તમે આજે જે વસ્તુ હોય, તમે જે બનાવ્યું હોય એનો સ્વાદ તો રહે જ. તમે ગળપણમાં વધારે ઓછું કરી શકો. મેસૂબ બનાવો તો એની અંદર તમે મીઠાશમાં, એની ભાવ, એનો રૂપરંગ છે એની અંદર તમે ફેરવું કરો. પણ મેસૂબ ખાઓ ને મરચાનો સ્વાદ આવે એવું કોઈ દાડ સાંભળ્યું? એવું કોઈ દાડ સાંભળ્યું? મહારાજે એવી લીલા કરી આ ઉત્સવની અંદર. આપણે એની દિવ્યતા શું બતાવીએ? મહારાજે આ ઉત્સવની અંદર, શાકની અંદર એવું ઐશ્વર્ય મૂક્યું કે જેને જેવું ભાવતું હતું, કોઈને મેસૂબ, મોહનતાળ, દૂધપાક જેને જે ભાવતા હોય, કોઈને ફરસાણ ભાવતા હોય, કોઈને તીખું ભાવતું હોય, કોઈને ગળ્યું ભાવતું હોય, જેને જેવું ભાવતું હતું એવો સ્વાદ એને રીંગણામાંથી આવ્યો. અને બધાએ એની અંદર દૈવત્વ જાણ્યું, કીધું કે આ રાગને ફેરવનાર જો કોઈ સમર્થિત હોય ને તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની છે. અને એટલા માટે આવ્યું કે સંતોએ લખ્યું, પ્રેમાનંદ સ્વામીએ, એને હું વખાણ શું કરું, કે રાધા રમા આદિ ડોલાવે શીશ જો. જ્યારે રાધા, લક્ષ્મીજી આદિ જે ભગવાનના અર્ધાંગના જેને કહેવામાં આવે છે, એ પણ જ્યારે એનો સ્વાદ લીધો ને ત્યારે એમને પણ થયું કે ભાઈ આવું શાક તો અમે ક્યારેય બનાવી શક્યા નથી. ભગવાને એવું એની અંદર ઐશ્વર્ય મૂક્યું હતું. મહારાજે, આમ તો કથા બહુ વિસ્તારથી છે, દ્વાદશ મણ એકાક્ષરી વઘારમાં 12 મણનો રીંગણાનો મહારાજે વઘાર મૂક્યો. અને વઘારની અંદર મહારાજે હળદર, મીઠું, મરચું બધું નાખ્યું. મહારાજ મનુષ્ય ચરિત્ર પણ ઘણા કરતા. મહારાજ ચરિત્રની અંદર દિવ્યતા ન હોય, સમજણ ન હોય, નિષ્ઠા ન હોય, ત્યારે જીવાત્માને ઘણી વખત મનુષ્ય ભાવ આવે. અને મનુષ્ય ભાવ આવે ત્યારે અભાવ આવે. બન્યું એવું કે મહારાજ આ બાજુ મસાલો વગાડતા ને ત્યારે પોતાના હળદર, મરચા બધા જે હાથે નાખતા, પછી એ પોતાના ધોતી ઉપર મહારાજ લૂતા. અને આ પ્રસંગ જોઈને બન્યું, આ વખતે જ્યારે મહારાજ આ બધું આ લીલા કરતા, અને અમારે ચરોતર બાજુથી કાશીદાસ, કામદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના દર્શને આવેલા. આવીને મહારાજને આ ચરિત્ર કરતા જોયા. ભગવાનની અંદર અભાવ આવ્યો કે આને ભગવાન કેમ કહેવા? આને તો એટલો વિવેક નથી. કોઈ રસોઈયો હોય, કોઈ બનાવનાર હોય તો એ પોતાની પાસે ગમછો રાખે, રૂમાલ રાખે, કંઈ કટકો રાખે ને એની અંદર હાથ લૂવે. આ પોતાના પહેરેલા કપડા ઉપર હાથ લૂવે છે. આને આટલો વિવેક નથી, આને ભગવાન કેમ માનવા? એમ કરીને પાછા જતા હતા. મહારાજની નજર પડી. મહારાજે કીધું સંતોને કે સંતો, કોઈ તરસ્યો હોય ને કૂવા કાંઠે આવે ને તરસ્યો પાછો જાય કેવો ગણવો? ત્યારે સંતોએ કીધું, મહારાજ, એ તો અભાગ્યો કહેવાય. કારણ કે આટલી લાંબી મંજલ યાત્રા કરીને આવ્યો અને આવીને જો પોતાની તરસ ન छिપાવી શકે, પોતાની ક્ષુધા ન छिપાવી શકે, તો એનાથી મોટો અભાગ્યો કોણ કહેવાય? ત્યારે મહારાજ કે, જો ઓલા ભક્તો અમારા દર્શન માટે છેક ચરોતર બાજુથી અહીંયા આવ્યા છે, પણ અમને મળ્યા વગર જાય છે. પ્રેમાનંદ સ્વામી મહારાજના સખા ભક્ત હતા. એટલે મહારાજને રમૂજ કરવાનો અધિકાર હતો. મહારાજની સામું જોઈને મહારાજને કે, મહારાજ, આમાં વાંક એમનો નથી, વાંક તમારો છે. મહારાજ કે, અમારો શું વાંક છે? અને મહારાજ કે, અમે તો તમને લાડ લડાવીએ છીએ, હમણાં શાક બનાવીએ છીએ, તમને પ્રસાદ મળશે, અમારો શું વાંક છે? ત્યારે મહારાજને સંતોએ કીધું કે, મહારાજ, આપ આ જે ચરિત્ર કરો છો ને, પહેલી વાત તો આ સંસારને એ માનવાને કઠણ છે કે ભગવાનના ધરા ઉપર આવતા હોય. આ સૌથી મોટી વાત છે. વિટમણા તો એ છે ને મોટી, કે ભગવાનને આવડા મોટા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મારીને તમારી વચ્ચે આવીને પામર જીવ તરીકે મામર શરીર ધારણ કરીને આપણી જેમ વર્તે, આવું તો પહેલી વાત મનાય નહીં. બીજી વાત કે મોટા ભાગે મનાતું પણ હોય તો એની અંદર કંઈક ઐશ્વર્ય ચમત્કાર ગોતતા હોય. આપણી મનુષ્ય પ્રકૃતિ એવી છે કે આપણે ભગવાન ક્યારે માનીએ કે કંઈક ઐશ્વર્ય, પ્રતાપ, ચમત્કાર દેખાડે ને ત્યારે ભગવાન માનીએ. મહારાજે વચનામૃતમાં બહુ સુંદર વાત લખી. મહારાજ કે, ભગવાન જ્યારે મનુષ્ય આદિ અવતાર ધારણ કરીને કરતા હોય ને, ત્યારે જેવી મનુષ્ય પ્રકૃતિ હોય ને એવી જ પ્રકૃતિ પોતે વર્તતા હોય. એ મનુષ્યની જેમ ભૂખે લાગે, મનુષ્યની જેમ બીકે લાગે, મનુષ્યની જેમ એમને ક્રોધે આવે, મનુષ્યની જેમ એમને આક્રંદે થાય. મહારાજ બધી પ્રકૃતિ, ચેષ્ટા છે એ મનુષ્યની જેવી કરે અને બીકે. મહારાજ કીધું, બહુ બધા વચનામૃતની અંદર આ વાત સમજાવી છે. મહારાજ મનુષ્ય જેવા ચરિત્ર કરે. અને આ મનુષ્ય ચરિત્ર કરતા હોય ત્યારે મોટા મોટા સમર્થ પુરુષો હોય ને એને પણ સંશય ઊભો થાય. ભાગવતની અંદર પ્રસંગ આવે છે ને કે જ્યારે ભગવાન રામચંદ્રજી રામાયણની અંદર કે જ્યારે સીતાજીના વિયોગની અંદર વન ભટકતા હતા, ત્યારે સીતાજીને
શોધવાને માટે એ વૃક્ષ વેલીઓને પૂછતા હતા, ઝાડપાનને પૂછતા હતા કે મારે સીતાને કંઈ જોઈ, મારી સીતાને જોઈ. કૈલાસની અંદર ભગવાન ભોળાનાથ મા પાર્વતી ત્યાં બેઠા હતા અને એમને જ્યારે દ્રશ્ય જોયું તો મા પાર્વતીજીને એક વખત મનમાં થઈ ગયું કે આને તમે પરબ્રહ્મ કેમ કહો છો? આ તો મનુષ્ય કરતા પણ આની સ્થિતિ જો એ પોતાના પત્નીના વ્યાકુળતાની અંદર એટલો વિવેક નથી રહ્યો જવાબ ન આપે. એટલો વિવેક તો હોવો જોઈએ ને. આપણે આ થાંભલાને પૂછો કોઈ કે ભાઈ લાલજી મહારાજ ક્યાં છે? હા, એ નો, કારણ કે જવાબ ન આપે. પણ એ વ્યાકુળતા, ભગવાન આવું ચરિત્ર કરે કે જેમ કોઈ દીવાના થઈ ગયા હોય, કોઈ પાગલ થઈ ગયા હોય, અધીરા થઈ ગયા હોય, ભગવાન આવું ચરિત્ર કરે. કારણ કે મનુષ્ય આવું ચરિત્ર કરે છે. એટલે જીવાત્મા જેવું ચરિત્ર શરીરધારી કરતા હોય, ભગવાન પણ એવું ચરિત્ર કરે. પણ એ પામર નથી, એ પરબ્રહ્મ છે. એ વાતને સમજવી પડે, એને ઓળખવી પડે, એની અંદર પ્રતીતિ કરવી પડે. આ મહારાજ અહીંયા તાબેતો લઈને ઊભા છે, શાક વગારે છે, પણ એ ભગવાન એ સામાન્ય જીવ નથી, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એવો વિશ્વાસ હોવો જોઈએ. એ કથા બહુ લાંબી છે, પણ પછી પાર્વતીજી પરીક્ષા કરવા આવ્યા અને ભગવાને રામચંદ્રજીએ ધીમે રહીને કીધું કે માતા તો ન કીધું, કારણ કે જાનકીજીનો વેશ લઈને આવ્યા હતા, સીતાજીનો વેશ લઈને આવ્યા હતા. એટલે કીધું કે ભોળાનાથને ક્યાં મૂકી આવ્યા? એટલે એમને ખ્યાલ આવ્યો કે ભગવાન મને ઓળખી ગયા. એમ મહારાજ અહીંયા આગળ જ્યારે આ શાક વગાડતા હતા, મહારાજે પોતાના આ હળદરવાળા હાથ નીચે પોતાના ધોતી ઉપર લુવે અને એ સફેદ ધોતિયું પીળું કરી લે. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે હલ્દીવાલા હાથ લુવે નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મ. જો પરબ્રહ્મ પુરુષોત્તમ પીળું પિતાંબર પહેરીને ઊભા હોય, આવા દર્શન થાય. પણ આ કોણે થાય? તો કે અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું. આ મનુષ્ય ધારણ ધરનાર કોણ છે? તો કે અક્ષરથી પણ જે પર છે એવા પુરુષોત્તમ નારાયણ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એને આ નર રૂપ ધર્યું છે, નર નાટ્ય કરે છે. આ મર્મ કોણ સમજે? તો કે એકાંતિક મહામુનિ સમજે મર્મ. જો જે એકાંતિક હોય, મહામુનિ હોય, એ આનો મર્મ સમજે. સામાન્ય જીવને કેમ સમજાય? આ વાત જોઈને પ્રેમાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ તમે આ ચરિત્ર કરો છો ને, આમાંથી મોટા ભાગના ખબર નહીં પડે કે આ મનુષ્ય ચરિત્ર કરનાર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એમાં આ અજ્ઞાની અબૌદ્ધ જીવ, અમે કેટલી મહેનત કરતા હોઈએ, તમારો મહિમા ગાતા હોઈએ, તમારી પાસે જીવાત્માને અમે તેડી લાવતા હોઈએ, અને બન્યું હતું એવું કે ચરોતરની અંદર સંતો વિચરણ કરતા ત્યારે ભગવાનનો મહિમા ગાયો તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ધરા ઉપર અવતાર ધારણ કરીને વિચરણ કરે છે અને લોયામાં શાકોત્સવ કરે છે. આવો મહિમા જાણીને જ આવ્યા હતા ભક્તો દર્શન કરવા, ભગવાનને જોવા માટે, ભગવાનના દર્શન કરવા મહિમા જાણીને આવ્યા. પણ અહીંયા મનુષ્ય ચરિત્ર જોયું અને મનુષ્ય ભાવ આવ્યો એટલે અભાવ આવ્યો. એટલે મહારાજે પછી સંતોએ વિનંતી કરી, મહારાજ અમે તો તમારા વખાણ કરતા હોઈએ, 3 છોકરાળી પાક ધારણ કરી છે, જરિયાની જામા પહેર્યા, સોનેરી સુરવાળ પહેર્યો, પગની અંદર તોડા ધારણ કર્યા, હાથની અંદર કડા, કંઠની વિશે માળા, અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. તાબેતો લઈને ઊભા હોય ને એમાં આ તમે હળદરવાળા હાથ તમારા ધોતીએ લોહીને પીડી કરી નાખી. આ કોણ માને કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે? પછી મહારાજને વિનંતી કરી કે મહારાજ આપ તો દયાળુ છો, આ જીવ ઉપર કંઈ કૃપા કરો, નહીતર સત્સંગમાંથી ભટકી જશે તો લખ 84 માથે લખાશે. અને પછી મહારાજે એ પોતાના ભક્તોને ઉપર કૃપા કરીને કીધું, કાશીદાસ કાનદાસ તમે જે જોવા આવ્યા છો જોઈને જાઓ. અને ભક્તોએ પાછળ વળીને જોયું ને ત્યારે મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરે. એનો શાકોત્સવ આપણે ઉજવીએ છીએ. કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે આ બધા પ્રસંગોની પાછળ મહારાજનો હેતુ એ હતો કે આ જીવાત્માનો મોક્ષ માર્ગ નિષ્કંટક બને, એને ભગવાનની નિષ્ઠા દ્રઢ થાય, એને આત્મકલ્યાણનો ભાવ એની અંદર પ્રગટ થાય અને ધર્મપરાયણ જીવન થાય, સદાચારી જીવન થાય, ભક્તિમય જીવન થાય. જીવાત્મા ભગવાનના ધામની અંદર જેમ માખણમાંથી આ જેતપુરની જ આપણે બલિહારી કહેવી જોઈએ કે જેતપુરની અંદર મહારાજે જ્યારે ગાદી ગ્રહણ કરી ત્યારે 2 વરદાન માંગ્યા જે મહત્વના હતા. એક તો આલોકનું સુખ મહારાજે માંગ્યું, અમારા આશ્રિતના પ્રારબ્ધની અંદર રામપાત્ર હોય તો અમને મળે, અમારા પ્રારબ્ધે અન્ન વસ્ત્રે આબરૂ કરીને અમારો આશ્રિત સુખ્યો થાય. પહેલું વરદાન મહારાજે સંસારનું માંગ્યું. અને બીજું વરદાન મહારાજે ધામનું માંગ્યું કે જ્યારે શરીરમાંથી જીવ પ્રાણ જ્યારે નીકળતો હોય ત્યારે રૂવાડે રૂવાડે વીછી કરડે એટલી વેદના થતી હોય, મહારાજ કે એ વેદના અમને થાવ અને અમારા ભક્તને જેમ માખણમાંથી વાળ નીકળે ને જીવાત્માને, એમ આ શરીરનો ત્યાગ કરીને અમારા ધામને પામે. એટલે પરબ્રહ્મ ધામની પ્રાપ્તિ, અક્ષરધામની પ્રાપ્તિ નો પણ મહારાજે કોલ આપ્યો. આજે એ બિરુદને સાકાર કરવા મહારાજે આવા અનેક ચરિત્રો કર્યા છે અને આજે આપણે એ પ્રસંગને યાદ કરી આ શાકોત્સવ અહીંયા ઉજવીએ છીએ. ખરેખર ખૂબ આનંદની વાત છે. વધારે સમય નથી લેવો, પણ જેતપુરના ભાવિક ભક્તો, આજુબાજુના પ્રાંત ગામના બધા ભક્તોએ આ મહોત્સવનો ખૂબ સુંદર લાભ લીધો. એના આયોજકોની અંદર જે દાતાઓએ, યજમાનોએ, અમારા લક્ષ્મણદેવ યુવક મંડળના સભ્યોએ અને એના તમામ ભક્તોએ જે નાની મોટી સેવા કરી છે એમને ભગવાન ખૂબ સુખ્યા કરે અને આવું નવું બળ આપે. અને આ સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તોને ભગવાન ખૂબ બધાને એવું સત્સંગનું બળ વધે કે આપણા સત્સંગની અંદર ભગવાનની સેવા પરાયણ આપણું જીવન થાય, ભક્તિ પરાયણ જીવન થાય અને ભગવાનનો રાજીપો બધા ઉપર ઉતરે. એવી હરિકૃષ્ણ
કૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજના ચરણારિંદમાં, રાધારમણ દેવના ચરણારિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના અનેક અનેક આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી મહારાજ.